નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આરવી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક ખંડેરાવ મંદિરમાં આજથી 7 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત ચંપા ષષ્ઠી ઉત્સવનું આયોજન કરાયું છે. વડોદરાના આરવી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક ખંડેરાવ મંદિરમાં ચંપા ષષ્ઠી ઉત્સવના ભાગરૂપે આજથી ભગવાન ખંડોબાના રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 7 તારીખ સુધી વહેલી સવારે કરવામાં આવશે. 6 ડિસેમ્બરે અંદાજિત સાંજે 4 કલાકે બોલાઈ માતા મંદિરથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતે ગાજતે જવાશે અને સાંજના 6:30 સુધી પીઠી વિધિનો કાર્યક્રમ યોજાશે. જ્યારે લગ્નોત્સવનો વરઘોડો 7 ડિસેમ્બરના રોજ સાંજે અંદાજે 5 વાગે બોલાઈ માતા મંદિરથી પાલખી માંડ નીકળશે અને સાંજે 7:30 કલાકે ખંડેરાવ મંદિર પહોંચશે, જ્યાં શુભ મંગલ વિવાહ યોજાશે. આ કાર્યક્રમમાં વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવારમાંથી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. આજે બહુ સારો સમારંભ છે. આ ભાલસાકાંત એટલે મહાદેવ જો અવતાર થયો એની બ્રહ્માંડ પુરાણમાં કથા છે. મલ્લ અને મણિ નામના અસુરોએ બહુ ત્રાસ આપ્યો હતો. આખા જગતને ઊંચા નીચા કર્યા. ત્યારે બધા ઋષિઓએ દેવોએ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરી. એટલે આ મલ્લારી માર્તંડ ભૈરવનો અવતાર થયો. એમને અવતાર લીધો અને મણિમલ્લને યુદ્ધમાં જીત્યા છે. મણિ રાક્ષસ જ્યારે મરતા હતા ત્યારે એમને વર માગ્યો કે મારું પ્રેત તમારા ઠેકાણે રાખો, પગ નીચે. એટલે એમના પગ નીચે એનું છે. અને આ મલ્લાસુરે જે ઘોડાનું રૂપ લીધું હતું કે મારું ઘોડાનું રૂપ તમારી સામે રાખો, એટલે નંદી સાથે ઘોડો છે, બરાબર. અને આ બધું યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયા પછી હવે શંકર ભગવાન કહે છે ચાલો અમે હવે કૈલાસમાં જઈએ. ત્યારે બધાએ કીધું કે તમે કૈલાસ તો પાછું બીજો કોઈ રાક્ષસ થાય તો અમારું શું? ત્યારે એ ભગવાને 2 શિવલિંગ નિર્માણ કર્યા, જે જેસુરીમાં છે. તે ત્યાં એ પ્રતિષ્ઠિત થયા અને 2 શિવલિંગ છે દરેક ઠેકાણે નહીં. એ શિવલિંગ રૂપે એ આ મલ્લાસુરનો આ ચંપા ષષ્ઠી જે તમારે માગસર માસની છઠના દિવસે એમણે આ સ્થાપના થઈ. એટલે એનો ઉત્સવ ચાલે છે. અને પડવાથી માંડીને છઠ સુધી અહીંયા માણસા આપણા મહારાજા સાહેબે પણ જ્યારે અહીંયા ગુજરાતમાં પધાર્યા ત્યારે એમના કુળદૈવત છે. એટલે આ મંદિરનું નિર્માણ કર્યું અને ત્યારથી આ ઉત્સવ ચાલે છે. અને ગાયકવાડ સરકાર હવે 7મના છઠના દિવસે વિવાહ ઉત્સવ છે. જેવો આપણે ત્યાં નરસિંહનો કરીએ છીએ તેવો વિવાહ ઉત્સવ અહીંયા છઠના દિવસે થાય. ત્યારે મહારાજા પધારે અને અહીંયા ભગવાનનું લગ્ન ઉત્સવ થઈને પછી આ ઉત્સવ પરિપૂર્ણ થાય છે. આજે આજથી રોજે અહીંયા મલ્લારી માલસાકાંત, માલસા એમનો આવે છે. માલસા એટલે પાર્વતીનું અને મલ્લાર એટલે શિવજી, શિવ પાર્વતીનો રોજે અભિષેક કરીએ છીએ. અને ગંગાજી હતા એ ગંગાજીનો અવતાર થયો બાનુ. એટલે બાનુ એટલે 2 પત્ની છે એમને, ગંગા અને તે બાનુ અને માલસા. અહીંયા માલસા છે અને મલ્લારી. રોજે અહીંયા રુદ્રનો, કારણ કે રુદ્રમાં ભગવાનના બધા નામોનો નમસ્કાર કર્યો. રુદ્રનો બહુ મહાત્મ્ય છે. એ રુદ્રના એનાથી અભિષેક કરવાથી બધા ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. અને દરેક નામની પાછળ નમો હિરણ્ય બાહવે સેનાને દિશા છે નમસ્કાર. એ રુદ્રમાં 161 નહીં, 200, 300, 400 વાર ભગવાનને નમસ્કાર કરવાનો છે. એ રુદ્રનું મહાત્મ્ય હોવાથી રોજે અહીંયા રુદ્રીનો ભગવાનનો પર અભિષેક થાય, આરતી થશે. હા બસ. મારું નામ તો સુરેન્દ્રભાઈ નગરસુરકર છે. અને મહારાજા તરફથી રોજે અહીંયા આ માર્કંડ પુરાણમાં 22 અધ્યાયનું મહાત્મ્ય છે મલ્લારીનું. એ રોજે હું પાઠ કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડોબા ભગવાનને પીળા રંગનું ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે અને માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠના દિવસે પૂર્ણ થાય છે. એટલે આ ઉત્સવને ચંપા ષષ્ઠી ઉત્સવ કહેવામાં આવે છે. કેમેરામેન નવનીત પ્રમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.